હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ચેપ્ટર તથા નવા વિડીયોમાં. ચેપ્ટર 10 સાંકવો, સ્વાધ્યાય 10.1, દાખલા નંબર 1. કેન્દ્ર છે 0, 2 તથા r બરાબર 2. તો કેન્દ્ર તથા ત્રિજ્યા આપેલો હોય તો વર્તુળનું સમીકરણ મેળવવા માટે x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર બરાબર r સ્ક્વેર, એટલે કે x માઇનસ 0 સ્ક્વેર વત્તા y માઇનસ 2 સ્ક્વેર બરાબર 4. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 માઇનસ 4 બરાબર 0. તો પ્લસ 4 માઇનસ 4 જતા રહે તો વર્તુળનું સમીકરણ મળે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4y બરાબર 0. દાખલા નંબર 2. કેન્દ્ર છે -2, 3 તથા r બરાબર 4. તો x પ્લસ 2 સ્ક્વેર પ્લસ y માઇનસ 3 સ્ક્વેર બરાબર r સ્ક્વેર, એટલે કે 16. તો x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 પ્લસ y સ્ક્વેર માઇનસ 6y પ્લસ 9 બરાબર 16. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 4x માઇનસ 6y 9 ને 4 પ્લસ 13 માઇનસ 16 બરાબર 0. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 4x માઇનસ 6y માઇનસ 3 બરાબર 0, જે વર્તુળનું સમીકરણ છે. દાખલા નંબર 3. કેન્દ્ર છે 1/2 તથા 1/4. ત્રિજ્યા r બરાબર 1/12. તો x માઇનસ 1/2 હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 1/4 હોલ સ્ક્વેર બરાબર 1/12 હોલ સ્ક્વેર. x સ્ક્વેર માઇનસ x પ્લસ 1/4 પ્લસ y સ્ક્વેર માઇનસ y/2 પ્લસ 1/16 બરાબર 1/144. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ x માઇનસ y/2 પ્લસ 1/4 પ્લસ 1/16 માઇનસ 1/44 બરાબર 0. તો લસા લઈએ તો 36x સ્ક્વેર પ્લસ 36y સ્ક્વેર માઇનસ 36x માઇનસ 18y પ્લસ 11 બરાબર 0 મળે. દાખલા નંબર 4. કેન્દ્ર 1, 1 તથા r બરાબર √2. તો x માઇનસ 1 સ્ક્વેર વત્તા y માઇનસ 1 સ્ક્વેર બરાબર √2 વર્ગ, એટલે કે 2. તો x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 વત્તા y સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 બરાબર 2. તો પ્લસ 1 અને પ્લસ 2 જતા રહી તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2y બરાબર 0. દાખલા નંબર 5. કેન્દ્ર છે -a અને -b તથા r બરાબર √a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો x પ્લસ a સ્ક્વેર વત્તા y પ્લસ b સ્ક્વેર બરાબર √a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો x સ્ક્વેર વત્તા 2ax વત્તા x a સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 2by વત્તા b સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો પ્લસ a સ્ક્વેર જતા રહે તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર વત્તા 2ax વત્તા 2by
માઇનસ 2b² પ્લસ 2b² બરાબર 0 મળે. દાખલા નંબર 6 x પ્લસ 5નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ 3નો હોલ સ્ક્વેર બરાબર 36. તો h બરાબર ખાલી જગ્યા, k બરાબર ખાલી જગ્યા તથા ત્રિજ્યા r બરાબર ખાલી જગ્યા. આ સમીકરણને પ્રામાણિક સ્વરૂપ એટલે કે x માઇનસ hનો સ્ક્વેર વત્તા y માઇનસ kનો હોલ સ્ક્વેર બરાબર r² સાથે સરખાવીએ તો માઇનસ h બરાબર 5 તથા માઇનસ k બરાબર -3, તો k બરાબર 3 તથા h બરાબર -5 તથા r બરાબર 36નું વર્ગમૂળ કાઢીએ તો 6 મળે. તો કેન્દ્ર થાય 5 તથા -3 અને r બરાબર 6 મળે. દાખલા નંબર 7 x² પ્લસ y² માઇનસ 4x માઇનસ 8y માઇનસ 45 બરાબર 0, જેને પ્રામાણિક સ્વરૂપ x² પ્લસ y² પ્લસ 2g ઓફ x પ્લસ 2f ઓફ y પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો 2g બરાબર -4 તથા 2f બરાબર -8, તો g બરાબર -2 અને f બરાબર -4. તો કેન્દ્ર h -g તથા -f એટલે કે 2 અને 4 મળે. r બરાબર √g² પ્લસ f² માઇનસ c એટલે કે g આપણો 2 છે, 2 નો વર્ગ 4, f આપણો 4 છે તો એનો વર્ગ 16 માઇનસ c આપણો -45 પ્લસ 45 તો √65 મળે. દાખલા નંબર 8 x² પ્લસ y² માઇનસ 8x પ્લસ 10y માઇનસ 12 બરાબર 0, અને પ્રામાણિક સ્વરૂપ x² પ્લસ y² માઇનસ પ્લસ 2gf x પ્લસ 2f ઓફ y પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો 2g બરાબર -8 તથા 2f બરાબર 10, તો g બરાબર -4 અને f બરાબર 5 મળે. તો કેન્દ્ર એ -g તથા -f બરાબર હોય તો g 4 મળે, x અક્ષ 4, x બિંદુ 4 મળે તથા y બિંદુ એ -5 મળે તથા કેન્દ્ર √g² એટલે કે 4નો વર્ગ 16 પ્લસ 5નો વર્ગ 25 માઇનસ 12 એટલે કે પ્લસ 12 એટલે કે √53 મળે. ત્રિજ્યા r બરાબર. દાખલા નંબર 9 2x² પ્લસ 2y² માઇનસ x બરાબર 0, તો તેને x² પ્લસ y² પ્લસ 2g ઓફ x પ્લસ 2fy પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો 2g બરાબર -1, તો g બરાબર -1/2 તથા 2f બરાબર 0, તો f બરાબર 0. તો તેનું કેન્દ્ર -g તથા -f બરાબર હોય તો કેન્દ્ર બરાબર 1/2 તથા 0 તથા ત્રિજ્યા √g² પ્લસ f² એટલે કે 1/4 પ્લસ 0 પ્લસ 0 એટલે કે 1/2 મળે. તો ત્રિજ્યા 1/2. kનો સ્ક્વેર બરાબર r², તો 16 8h પ્લસ h² પ્લસ 1 2k પ્લસ k² બરાબર r², તો h² પ્લસ k² માઇનસ 8h માઇનસ 2k પ્લસ 17 બરાબર r². સમીકરણ નંબર 1 આપીએ. વર્તુળ પર 6 અને 5 પણ બિંદુઓ છે
તો 6 માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય 5 માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો 36 માઇનસ 12h પ્લસ એચનો સ્ક્વેર પ્લસ 25 માઇનસ 10k પ્લસ કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો એચનો સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ 12h માઇનસ 10k પ્લસ 61 બરાબર આર સ્ક્વેર. સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 1 અને 2 બંને રળતુળ પર હોવાથી સરખાવીએ તો છેલ્લે 4h પ્લસ 8k બરાબર 44 મળે. સમીકરણ નંબર 3 આપીએ તથા 4x પ્લસ વાય બરાબર 16 જ્યાં એના પર HK બિંદુઓ આવેલા છે. તો અહીં H તથા અહીં K મૂકીએ. સમીકરણ નંબર 4 આપીએ અને સમીકરણ 3 અને 4 નો લોપ કરીએ તો માઇનસ 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 તો 4h જતા રહે તો 7k બરાબર 28 તો k બરાબર 4 મળે. તેવી જ રીતે h પણ આપણે 3 મળે. તો HK બિંદુ 3 અને 4 મળે. સમીકરણ 1 માં મૂકીએ એટલે કે 9 પ્લસ 16 માઇનસ 24 માઇનસ 8 પ્લસ 17 બરાબર આર સ્ક્વેર. તો આર સ્ક્વેર બરાબર 10 મળે. તો x માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 4 નો સ્ક્વેર બરાબર 10. દાખલા નંબર 11. વર્તુળ પર -1 1 બિંદુઓ છે એટલે કે -1 માઇનસ એચનો સ્ક્વેર પ્લસ 1 માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. 1 પ્લસ 2h પ્લસ h સ્ક્વેર પ્લસ 1 માઇનસ 2k પ્લસ કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો h સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર પ્લસ 2h માઇનસ 2k પ્લસ 2 બરાબર આર સ્ક્વેર. સમીકરણ નંબર 1 આપીએ. વર્તુળ પર 2 અને 3 બિંદુઓ છે તો 2 માઇનસ એચનો સ્ક્વેર વત્તા 3 માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો 4 માઇનસ 4h પ્લસ એચનો સ્ક્વેર પ્લસ 9 માઇનસ 6k પ્લસ કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો એચનો સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ 4h માઇનસ 6k પ્લસ 13 બરાબર આર સ્ક્વેર. સમીકરણ નંબર 2 આપીએ. બંને બિંદુઓ વર્તુળ પર હોવાથી સરખામણી કરીએ તો 6h પ્લસ 4k બરાબર 11 મળે, જેને સમીકરણ નંબર 3 આપીએ તથા વ્યાસાંત સમીકરણ છે આપણી પાસે. તો x માઇનસ 3y બરાબર 11 પર HK બિંદુ હોવાથી અહીં h લખીએ તથા અહીં k લખીએ. સમીકરણ નંબર 4 આપીએ અને સમીકરણ 3 અને 4 નો લોપ કરવા માટે સમીકરણ 3 ને 1 વડે તથા સમીકરણ 4 ને 6 વડે ગુણીએ તો 6h પ્લસ 4k બરાબર 11 છે ત્રીજું સમીકરણ. તથા બીજા સમીકરણને 6 વડે ગુણીએ તો 6h માઇનસ 18k બરાબર 66 માઇનસ પ્લસ માઇનસ તો 22k બરાબર 55. તો k બરાબર -5/2 મળે. આ કે ને કોઈ એક સમીકરણમાં મૂકીએ તો h બરાબર 7/2 મળે. તો તે પરથી 2 માઇનસ 7/2 નો સ્ક્વેર પ્લસ 3 પ્લસ 5/2 નો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર મળે. તો -3/2 નો સ્ક્વેર પ્લસ 11/2 નો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો 9/4 પ્લસ 121/4 બરાબર આર સ્ક્વેર. તો આર આપણો
√65/2 મળે, જેને સમીકરણ 1 માં મૂકીએ તો x² + y² - 7x + 5y - 14 = 0 મળે. દાખલા નંબર 12. ધારો કે x અક્ષ પરનું બિંદુ P(H0) છે તથા r = 5, વર્તુળ પરનું બિંદુ છે 2, 3. તો x - h² એટલે કે 2 - h² વત્તા y - k² એટલે કે 3 - 0² બરાબર 25. તો h² - 4h - 12 બરાબર 0. અવિભાજ્ય અવયવ પાડીએ તો h - 6 તથા h + 2 બરાબર 0 મળે. તો કાં તો h બરાબર 6 હોય તો કાં તો h બરાબર -2 મળે. જો h બરાબર 6 હોય તો બિંદુ 6, 0 તથા h બરાબર -2 હોય તો બિંદુ -2, 0 મળે. આ બિંદુ માટે રેખા ગોતીએ તો x - 6² + y - 0² બરાબર 25 મળે. તો x² + y² - 12x + 11 બરાબર 0 તથા આ બિંદુ માટે રેખા ગોતીએ તો x + 2² + y - 0² બરાબર 25. તો x² + y² + 4x બરાબર 21 મળે. દાખલા નંબર 13. ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ પરનું બિંદુ A0 તથા B બરાબર 0B છે. A બરાબર A0 તથા B બરાબર 0B છે. તો વ્યાસાંત બિંદુનું સમીકરણ મેળવો. તો x - x1 x - x2 વત્તા y - y1 y - y2 બરાબર 0. તો x - a x - 0 વત્તા y - 0 y - b બરાબર 0. તો x² + y² - ax - by બરાબર 0 મળે. દાખલા નંબર 14. વર્તુળ પરના ત્રિજ્યા અને વર્તુળની પરિઘ પર બિંદુ આપેલા છે. અહીંયા કેન્દ્રના બિંદુ છે 2, 2 તથા પરિઘ પર 4, 5 નંબરનું બિંદુ છે. નામ આપીએ O તથા A. તો અંતર સૂત્ર મુજબ OA² બરાબર 2 - 4² વત્તા 2 - 5². તો OA² બરાબર 4 + 9. તો OA બરાબર √13 મળે તથા x - h² વત્તા y - k² બરાબર r². તો x - 2² વત્તા y - 2² બરાબર 13. તો x² + y² - 4x - 4y + 8 બરાબર 13 મળે. દાખલા નંબર 15. x² + y² બરાબર 25 તથા બિંદુ A છે -2.5 તથા 3.5, r બરાબર 5. તો AO² એટલે કે વર્તુળ છે. વર્તુળ પર કોઈ બિંદુ એક બહાર છે, એક અંદર છે તથા વર્તુળનું કેન્દ્ર છે. એના આયામ છે 0, 0. વર્તુળની ત્રિજ્યા 5 છે. આ બિંદુ છે 2.5 તથા આ બિંદુ છે 3.5 છે. તો AO² બરાબર 0 વત્તા 2.5²
વત્તા 0 માઇનસ 3.5નો સ્ક્વેર, તો 6.25 વત્તા 12.25 એટલે કે 18.50 જે AOનો સ્ક્વેર મળે. તો AO બરાબર √18.50 એટલે કે 4.30 મળે. જે 4.30 એ 5 કરતાં નાનું હોવાથી આપેલ બિંદુ એ વર્તુળની અંદર આવેલ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 11ના તમામ ચેપ્ટરના દરેક વિડીયોના દાખલા જોવા માટે અમારા વિડીયોમાં અમારી ચેનલમાં તમને મળી રહેશે. તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો.